સરસ મજાનો મોસ્ટ આઈએમપી એક મહેલ છે, એ છે મક્કરપુરા પેલેસ. હવે આ મક્કરપુરા પેલેસ ક્યાં આવેલો છે? તો વડોદરામાં આવેલો છે. કેવો દેખાય છે? આવો સરસ મજાનો દેખાય છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ છે, આ કલર વાળી ઇમેજ છે. તો આ બ્લેક એન્ડ વ્હાઇટ કંઈક આવો દેખાય છે, કલરમાં કંઈક આવો દેખાય છે. તો આવો સરસ મજાનો પેલેસ મક્કરપુરા પેલેસ તમને ક્યાં જોવા મળશે? વડોદરાની અંદર જોવા મળશે. ઓકે, વાત કરીએ આપણે મક્કરપુરા પેલેસની. તો આ પેલેસ વર્ષ 1870માં મહારાજા ખંડેરાવ ગાયકવાડ દ્વારા બાંધવામાં આવ્યો હતો. અને એવું કહેવાય છે કે ખંડેરાવ ગાયકવાડના ભાઈ મલ્હારરાવ ગાયકવાડે આ મહેલનો એક ભાગ નાશ કર્યો હતો, એટલે કે તોડી નાખ્યો હતો. અને પછી એ જે એક ભાગ છે ને, એનો જીર્ણોદ્વાર અથવા તો એનું રિનોવેશન કોને કરાવ્યું હતું? મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરાવ્યું હતું. ફરીથી રિપીટ કરું છું. આ મહેલ છે એને કોણે બાંધ્યો હતો? તો ખંડેરાવ ગાયકવાડ દ્વારા બાંધવામાં આવ્યો હતો. અને ઇતિહાસ એવું કહે છે, વિકિપીડિયા એવું કહે છે કે આનો એક ભાગ છે, આ મહેલનો એક ભાગ એમના ભાઈનું નામ શું છે? મલ્હારરાવ ગાયકવાડ. એમને તોડી નાખ્યો હતો, એનો નાશ કર્યો હતો. પછી એ જે ભાગ છે એનું રિનોવેશન કોને કરાવ્યું હતું? તો સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ. તો અત્યારે તમે જે પેલેસ જોવો છો, તો એ પેલેસને જોતા તમને એવું નહીં લાગે કે ભાઈ એક ભાગ છે તૂટી ગયો હતો, એને પાછળથી રિનોવેશન કરાવ્યું હતું, તમને એવું નહીં લાગે. પરંતુ એ રીતના એનું રિનોવેશન કરવામાં આવ્યું છે કે અત્યારે પણ તમને એક સરખો આખો દેખાશે. એટલે કે આમાંથી એક ભાગ છે, અડધો ભાગ છે એ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બાંધવામાં આવે છે અને આનો અડધો ભાગ છે એ ખંડેરાવ ગાયકવાડ દ્વારા બાંધવામાં આવે છે. અત્યારનો તમે જે પેલેસ જોવો છો એની વાત થઈ રહી છે. આના મુખ્ય સ્થપતિ એટલે કે ડિઝાઇનર કોણ હતા? તો રોબર્ટ ફેલોજ ચિસોલમાં હતા. આગળ આપણે આ નામ સાંભળ્યું. ઓકે, તો રોબર્ટ ફેલોજ ચિસોલમાં હતા. આ પેલેસમાં ઇટાલિયન શૈલીનો તમને પ્રભાવ જોવા મળે છે. કઈ શૈલી? ઇટાલિયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે. આ મહેલનો ઉપયોગ ઘણા વર્ષો સુધી ભારતીય વાયુસેના દ્વારા નંબર 17 ટેટ્રા સ્કૂલ, એટલે કે આ નામ આપવામાં આવ્યું હતું, નંબર 17 ટેટ્રા સ્કૂલ તરીકે ઓળખાતી તાલીમ શાળાની અંદર કરવામાં આવ્યો હતો. અને આ મહેલમાં જાપાની શૈલીનો બગીચો પણ આવેલો છે, જે 130 એકડમાં ફેલાયેલો છે. તે રોયલ બોટનિકલ ગાર્ડનના આર્કિટેક્ટ વિલિયમ ગોલ્ડરિંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. તો આ બધી અમુક મહત્વપૂર્ણ વિશેષતાઓ છે જે તમારે યાદ રાખવાની છે. તો મક્કરપુરા પેલેસ સૌથી પહેલા તો કોણે એની શરૂઆત કરાવી હતી, બાંધવાની શરૂઆત? તો ખંડેરાવ ગાયકવાડ. રિનોવેશન કોને કરાવ્યું હતું? મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. મુખ્ય સ્થપતિ આગળ જોઈ ગયા, બહુ ફેમસ છે, રોબર્ટ ફેલો ચિસોલમાં હતા. શૈલી કઈ છે? ઇટાલિયન શૈલી છે. ઘણા વર્ષો સુધી આ મતલબ કે આ જે છે એને હાઇલાઇટ કરશો. ભારતીય વાયુસેના દ્વારા નંબર 17 ટેટ્રા સ્કૂલ તરીકે આ જે મહેલ છે એનો ઉપયોગ કર્યો હતો એમને ઘણા વર્ષો સુધી. એજ ઓફ નાઉ નથી, પરંતુ ઘણા વર્ષો સુધી આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ રીતના. ઓકે, એજ વાયુસેના ટેટ્રા સ્કૂલ તરીકે. ક્લિયર? આ મહેલમાં જાપાની શૈલીનો બગીચો છે અને એ બગીચાના આર્કિટેક્ટ કોણ છે? તો વિલિયમ ગોલ્ડરિંગ છે. કોણ છે? વિલિયમ ગોલ્ડરિંગ. ક્લિયર? તો આટલી માહિતી આ મક્કરપુરા પેલેસ વડોદરામાંથી તમારે યાદ રાખવાની છે. ક્લિયર? આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.